કોઈ પણ દેશને સમજવો હોય તો એની શરૂઆત એની ભૂગોળથી કરવી પડે, કારણ કે પર્વતો, નદીઓ અને સમુદ્ર આ ખાલી નકશા પરની રેખાઓ નથી. આ તો એ બ્લૂપ્રિન્ટ છે જેણે કોઈપણ દેશના ઇતિહાસ, એની સંસ્કૃતિ અને એના ભવિષ્યને ઘડ્યો છે. તો ચાલો આજે ભારતની આ જ ભૌગોલિક ઓળખની સફર પર નીકળીએ. તો આવનારી થોડી મિનિટોમાં આપણે 5 મુખ્ય બાબતો પર ધ્યાન આપીશું. પહેલું, આ દેશના નામ પાછળની કહાણી શું છે? બીજું, દુનિયાના નકશા પર ભારત ક્યાં છે? ત્રીજું, એની અંદર રાજ્યોની ગોઠવણ કેવી છે? ચોથું, એની જમીની સરહદો કયા દેશો સાથે જોડાયેલી છે? અને છેલ્લે, એનો વિશાળ દરિયા કિનારો આટલો બધો મહત્વનો કેમ છે? ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ. કહેવાય છે ને કે નામમાં શું રાખ્યું છે, પણ સાચું કહું તો ઘણું બધું. કોઈ પણ દેશનું નામ એ ખાલી એક શબ્દ નથી, એ તો સદીઓના ઇતિહાસનો પડઘો છે. અને ભારત પાસે તો એક નહીં પણ અનેક નામોની રસપ્રદ કહાણી છે. સૌથી પહેલા વાત કરીએ ભરતની. આ નામ સીધું જોડાયેલું છે પૌરાણિક રાજા ભરત સાથે. એવું મનાય છે કે એમના નામ પરથી જ આ ભૂમિનું નામ ભરત પડ્યું. પણ આ ખાલી કોઈ પૌરાણિક કથા નથી, આ નામ આપણા બંધારણમાં પણ સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. પછી આવ્યું નામ હિન્દુસ્તાન. હવે આની પાછળ એક મજાની વાત છે. આ નામ આવ્યું પર્શિયાથી. થયું એવું કે પર્શિયન લોકો જ્યારે સિંધુ નદી પાસે આવ્યા ત્યારે એમની ભાષામાં સનો ઉચ્ચાર હ થતો હતો. બસ આ એક નાનકડા ફેરફારથી સિંધુ બની ગયું હિન્દુ, અને નદીની પહેલે પારનો જે આખો પ્રદેશ હતો એ કહેવાયો હિન્દુસ્તાન. અને છેલ્લે એ નામ જેનાથી આજે આખી દુનિયા આપણને ઓળખે છે, ઇન્ડિયા. આ નામ આપણને મળ્યું પ્રાચીન ગ્રીક લોકો પાસેથી. એમણે પણ સિંધુ નદીને જ પકડી અને ત્યાં રહેતા લોકોને ઇન્ડોઈ કહેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ગ્રીકમાંથી આ શબ્દ લેટિનમાં ઇન્ડિયા બન્યો, અને જ્યારે પશ્ચિમી દેશોએ દુનિયાના નકશા બનાવ્યા ત્યારે આ જ નામ દુનિયાભરમાં છવાઈ ગયું. તો નામોની આ સફર પછી ચાલો હવે સીધા નકશા પર જઈએ. જોઈએ કે આ દેશ દુનિયાના નકશા પર કેવો દેખાય છે, અને સમજીએ કે આ ઉપમહાદ્વીપ ખરેખર કેટલો વિશાળ છે. હવે આ ખાલી એક નકશો નથી, આને જરા ધ્યાનથી જોઈએ. ભારત સંપૂર્ણપણે પૃથ્વીના ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે, એટલે કે વિષુવવૃત્તની ઉત્તરમાં અને ગ્રીનવિચ રેખાની પૂર્વમાં. આ જે અક્ષાંશ અને રેખાંશનો લગભગ 30 ડિગ્રીનો ફેલાવો છે ને, એ જ કારણ છે કે આપણને ઉત્તરમાં બરફના પહાડોથી લઈને દક્ષિણમાં ગરમ દરિયા કિનારા સુધીની અકલ્પનીય વિવિધતા જોવા મળે છે. તો સવાલ એ છે કે આ દેશ કેટલો મોટો છે? લગભગ 33 લાખ ચોરસ કિલોમીટર. હવે આ આંકડો કદાચ સમજવો અઘરો લાગે, પણ એને આ રીતે વિચારો. આ લગભગ આખા યુરોપિયન યુનિયન જેટલો વિસ્તાર છે, જે ફક્ત એક જ દેશમાં સમાયેલો છે. અને આ જ વિશાળતા એને દુનિયાનો 7મો સૌથી મોટો દેશ બનાવે છે. હવે આ આંકડો જુઓ. આ ખરેખર વિચારવા જેવો છે. દુનિયાની કુલ જમીનનો ફક્ત 2.42% ભાગ ભારત પાસે છે. પણ આટલા નાના ટુકડા પર દુનિયાની લગભગ 18% વસ્તી રહે છે. આ એક જ આંકડો ભારતની ભૌગોલિક અને વસ્તી વિષયક વાસ્તવિકતા સમજવા માટે પૂરતો છે. હવે એની લંબાઈ પહોળાઈની કલ્પના કરીએ. જો કોઈ ઉત્તરમાં કાશ્મીરથી એક સીધી લીટીમાં દક્ષિણમાં કન્યાકુમારી સુધી જાય તો એમને 3214 કિલોમીટરનું અંતર કાપવું પડે. અને એ જ રીતે જો પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી જઈએ તો એ અંતર છે 2933 કિલોમીટર. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે આપણે કોઈ દેશની નહીં પણ એક વિશાળ ઉપમહાદ્વીપની જ વાત કરી રહ્યા છીએ. તો આપણે ભારતને બહારથી તો જોઈ લીધું, પણ અંદરથી આ દેશ કેવો દેખાય છે? આટલા મોટા દેશનું સંચાલન કેવી રીતે થાય છે? ચાલો હવે ભારતના રાજકીય નકશા પર એક નજર કરીએ. આ છે ભારતની અંદરની બ્લૂપ્રિન્ટ. આ ખાલી રાજ્યોની સરહદો નથી, આ તો ભાષાઓ, સંસ્કૃતિઓ અને ઓળખોનો એક સુંદર મોઝેઇક છે. આ નકશો બતાવે છે કે કેવી રીતે આ વિશાળ દેશને અલગ અલગ વહીવટી એકમોમાં વહેંચવામાં આવ્યો છે, અને એમાંનો દરેક એકમ પોતે જ એક અલગ દુનિયા છે. તો આ વહીવટી માળખું છે કેવું? અત્યારે ભારત 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોનું એક સંઘ છે. દરેક રાજ્યની પોતાની ચૂંટાયેલી સરકાર હોય છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશો પર સીધું કેન્દ્ર સરકારનું શાસન હોય છે. આ જ ભારતની સંઘીય વ્યવસ્થા છે. અને આ રાજ્યો કોઈ નાના સૂના નથી.
એનો અંદાજો આના પરથી લગાવો. અહીં ભારતના 5 સૌથી મોટા રાજ્યો આપેલા છે. એમાં ખાલી રાજસ્થાનને જ લઈ લો. એનો વિસ્તાર 3.4 લાખ ચોરસ કિલોમીટરથી પણ વધુ છે. એટલે કે આખું જર્મની રાજસ્થાન કરતાં પણ નાનું છે. આ લિસ્ટમાંનું દરેક રાજ્ય દુનિયાના ડઝનેક દેશો કરતાં મોટું છે. દેશની અંદરની વાત તો થઈ ગઈ. હવે જરા એની હદ પર નજર કરીએ. કારણ કે કોઈ પણ દેશની સરહદો માત્ર જમીન પર દોરેલી લાઈનો નથી હોતી. એ તો એના પડોશીઓ સાથેના સંબંધો, સુરક્ષા અને વેપારની આખી વાર્તા કહે છે. ભારતનો નકશો જોતા જ ખ્યાલ આવે કે એ 7 દેશો સાથે પોતાની જમીની સરહદ વહેંચે છે. પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. ઉત્તરમાં ચીન, નેપાળ અને ભૂટાન. અને પૂર્વ તરફ જોઈએ તો મ્યાનમાર અને બાંગ્લાદેશ. આ છે ભારતના 7 જમીની પડોશીઓ. આ બધી સરહદોને ભેગી કરીએ તો એ 15,000 કિલોમીટરથી પણ વધુ લાંબી થાય છે. અને જુઓ, આ ટેબલ એક રસપ્રદ વાત બતાવે છે. મોટાભાગના લોકોને એવું લાગતું હશે કે આપણી સૌથી લાંબી સરહદ પાકિસ્તાન કે ચીન સાથે હશે. પણ ના, હકીકત એ છે કે ભારત સૌથી લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે. 4,000 કિલોમીટરથી પણ વધુ. જ્યારે સૌથી ટૂંકી સરહદ અફઘાનિસ્તાન સાથે છે, માત્ર 106 કિલોમીટર. આ બધી સરહદોમાં ભારત અને ચીન વચ્ચેની સરહદ સૌથી જટિલ અને વિવાદાસ્પદ રહી છે. એને સરળતાથી સમજવા માટે નિષ્ણાતો એને 3 ભાગમાં વહેંચે છે: પશ્ચિમી ક્ષેત્ર, મધ્ય ક્ષેત્ર અને પૂર્વીય ક્ષેત્ર. અને દરેક જગ્યાએ વિવાદનું કારણ અલગ અલગ છે. તો મૂળ વિવાદ શું છે? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. 2 મુખ્ય મુદ્દા છે. પશ્ચિમમાં છે અક્સાઈ ચીનનો વિસ્તાર. હાલમાં એ ચીનના કંટ્રોલમાં છે, પણ ભારત એના પર પોતાનો દાવો કરે છે. અને પૂર્વમાં મુદ્દો છે મેકમોહન લાઇનનો. આ બ્રિટિશ શાસન વખતે નક્કી થયેલી સરહદ છે, જેને ભારત તો માને છે, પણ ચીન એનો સ્વીકાર કરતું નથી. આપણી આ સફર હવે જમીનથી પાણી તરફ જાય છે. ભારતની ભૌગોલિક ઓળખ માત્ર એના પર્વતો અને મેદાનોથી નથી બનતી, પણ એના વિશાળ દરિયા કિનારાથી પણ બને છે. અને આ દરિયા કિનારો જ એની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? જો મુખ્ય ભૂમિ અને આંદામાન નિકોબાર તથા લક્ષદ્વીપ જેવા ટાપુઓનો કિનારો પણ ગણીએ તો એ 7,500 કિલોમીટરથી પણ વધુ થાય છે. વિચાર કરો, આટલો લાંબો દરિયા કિનારો દુનિયાના બહુ ઓછા દેશોને મળ્યો છે. ભારત એક દ્વીપકલ્પ છે, જે 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. પશ્ચિમમાં અરબી સમુદ્ર છે, પૂર્વમાં બંગાળની ખાડી છે અને દક્ષિણમાં હિન્દ મહાસાગર ફેલાયેલો છે. આ 3 મહત્વના જળમાર્ગો પરની મજબૂત પકડ જ ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને દરિયાઈ સુરક્ષામાં એક મુખ્ય ખેલાડી બનાવે છે. તો અંતે એક વિચારવા જેવો સવાલ. આપણે જોયું કે જમીની સરહદો કોઈપણ રાષ્ટ્રની વર્તમાન ઓળખ નક્કી કરે છે. પણ શું આ 7,500 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવનારા સમયમાં ભારતના આર્થિક અને વ્યૂહાત્મક ભવિષ્યને એક નવો જ આકાર આપશે?